નમસ્કાર દર્શક મિત્રો, આ શિયાળાની શીત લહેર 2 દિવસથી આપણને કડકડતી ઠંડીનો અનુભવ કરાવી રહી છે. ક્યાંક તાપડા તો ક્યાંક ગરમ કપડામાં લપેટાઈને આપણે એનાથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ તો આ સમય એવો છે, નવું વર્ષ આવવાનું, નાતાલ ગઈ, દુનિયામાં પણ આમ રાજકીય ગતિવિધિઓમાં પણ એક શીતલહર જેવું પ્રવર્તવું જોઈએ. એના બદલે જબરજસ્ત ભડકો થાય તે પ્રકારની એક પરિસ્થિતિ જતા જતા અમેરિકાના પ્રમુખે નિર્માણ કરી નાખી છે. અને એ પરિસ્થિતિ એવી છે કે કોઈ કંઈ કરે અને એનો ઘા ક્યાંક બીજાને લાગે. ઘા બીજાને અગાઉ લાગી ચૂક્યો છે. વાત છે તિબેટની પરિસ્થિતિની. હજુ દેશના માધ્યમોમાં અને દેશની રાષ્ટ્રીય ચેનલોમાં પણ આ અંગે જોઈએ તેટલી ચર્ચા જોવામાં આવતી નથી. ત્યારે ગુજરાત સમાચારના ટેલિવિઝનના દર્શક મિત્રો બધાથી આ ખબર બાબતે જાણકાર રહે એટલી અગત્યની આ ખબર અમે વિસ્તૃત રીતે આજે ચર્ચવાના છીએ. વાત કરીએ દર્શક મિત્રો તો ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના વિરોધ વચ્ચે તિબેટીઓને દલાઈ લામા પસંદ કરવાનો અધિકાર આપતા બિલ પર હસ્તાક્ષર કરી લીધા છે. અમેરિકન કોંગ્રેસે ગયા સપ્તાહે ધ તિબેટિયન પોલિસી એન્ડ સપોર્ટ એક્ટ પસાર કર્યો હતો. એ કાયદામાં તિબેટીયનોને અમેરિકન સરકારનું સત્તાવાર સમર્થન આપવાની જોગવાઈ છે. એ વખતે જ ચીને ડિપ્લોમેટિક વિરોધ નોંધાવ્યો હતો. નવા કાયદા હેઠળ તિબેટના મામલા પર અમેરિકાના ખાસ રાજદૂતને અધિકાર આપવામાં આવ્યો છે કે આગામી દલાઈ લામાની પસંદગી માત્ર તિબેટના બૌદ્ધ સમુદાય દ્વારા જ કરવામાં આવે. આ નક્કી કરવા માટે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન કરી શકે છે. તેમાં તિબેટીયન સમુદાયના સમર્થનમાં બિનસરકારી સંગઠનોની મદદનો પ્રસ્તાવ છે. અમેરિકામાં નવા ચાઇનીઝ વાણિજ્ય દૂતાવાસો પર ત્યાં સુધી પ્રતિબંધ રહેશે જ્યાં સુધી તિબેટના લાસામાં અમેરિકન વાણિજ્ય દૂતાવાસની સ્થાપના કરવામાં નથી આવતી. આ કાયદો અમેરિકાની સરકારને તે કોઈપણ ચાઇનીઝ અધિકારી પર આર્થિક પ્રતિબંધ અને વિઝા પ્રતિબંધ લગાવવાનો અધિકાર આપે છે જે દલાઈ લામાના ઉત્તરાધિકારીના વિષયમાં હસ્તક્ષેપ કરે છે. આ કાયદામાં તિબેટના શહેર લાસામાં અમેરિકન દૂતાવાસ ખોલવાની પણ જોગવાઈ કરાઈ છે. દૂતાવાસ ખોલવાની જોગવાઈ દર્શાવે છે કે તિબેટમાં અમેરિકા ચીનના આધિપત્યને સ્વીકારતું નથી. આ સંદર્ભમાં ચીને વિરોધ નોંધાવ્યો હતો. ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું હતું કે અમેરિકા ચીનના આંતરિક મામલામાં દખલગીરી કરે છે. ચીન આ બાબતનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ ઉઠાવશે અને રાજદ્વારી લડત આપશે. બાય કોઈ પણ સત્તાની ચીનની આંતરિક મામલામાં દખલગીરી સહન કરવામાં આવશે નહીં. ટ્રમ્પની સહી પછી પણ ચીને પ્રતિક્રિયા આપી હતી. ચીનના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાના આ કાયદાનું અમારે મન કોઈ જ મહત્વ નથી. અમેરિકા તેમની સંસદમાં કોઈ પણ કાનૂન પસાર કરી લેશે તેનાથી તિબેટ મામલે કશું થશે નહીં. હવે આપણે ભારતની વાત પર આવીએ તો ભારત અને ચીનની સીમાના મધ્યમાં હિમાલયની ઉત્તરીય બાજુએ આવેલ વિસ્તાર એટલે તિબેટ જે ચીનનું સ્વાયત્ત ક્ષેત્ર છે. આ વિસ્તાર વિશાળ શિખરોને કારણે દુનિયાના છાપરા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1950માં ચીને પૂર્વ તિબેટ પોતાના હસ્તગત કરીને અને તિબેટને સ્વાયત્તતા આપીને લશ્કરી વિદેશી વ્યવહાર પોતાને તાબે લઈ લીધા. તે દરમિયાન ચીને તિબેટીયન જનતા ઉપર ત્રાસ ગુજારવાની શરૂઆત કરી અને તેને કારણે 1958 સુધીમાં તિબેટી પ્રજાએ ચીની સરકાર વિરુદ્ધ બળવો કરવાની શરૂઆત કરી દીધી હતી. હવે આપણા હાથ કેમ દાઝ્યા તેનું કારણ ઉપર આવીએ આપણે. પરંતુ ચીન તેમના પર ભારે પડ્યું. ચીન સામે તિબેટીયન પ્રજાને ટકી રહેવું અશક્ય હોય તે સીધી વાત છે. પરિણામે તિબેટીયન પ્રજાએ ત્યાંથી નાસી છૂટવું પડ્યું. આ નિસહાય અને ચીન દ્વારા પીડિત પ્રજાને ભારતે સહારો આપ્યો. તિબેટીયનો ત્યાંથી ભાગી છૂટ્યા અને એમાં અમેરિકાની CIA સંસ્થાએ એમને મદદ પણ કરી. પણ આ તિબેટીયનો
અને ચીન દ્વારા પીડિત પ્રજાને ભારતે સહારો આપ્યો, આશરો આપ્યો, તે સમયે જવાહરલાલ નહેરુની સરકાર હતી અને તિબેટિયન પ્રજાને સહારો આપવાને કારણે ચીને ભારત સામે પણ આંખ લાલ કરી. ચીનનું ભારત સામે ઉગ્ર વલણ અપનાવવાનું એક કારણ તિબ્બત પ્રજાને આશરો આપવાનું પણ છે. દલાઈ લામા અને તેમના સાથે અન્ય તિબેટિયન પ્રજા 30 માર્ચ 1959ના રોજ સીઆઈએની વિશેષ પ્રવૃત્તિઓના વિભાગની મદદ સાથે તિબેટથી ભાગી છૂટ્યા. 18 એપ્રિલના રોજ તેઓ આસામમાં તેજપુર પહોંચ્યા અને થોડા સમયમાં ભારતે તેમને ધર્મશાળામાં આશરો આપ્યો, જ્યાં આ ધર્મશાળા સ્થળનું નામ છે. કોઈ ધર્મશાળાનું આપણે જે અર્થમાં ધર્મશાળા સમજીએ છીએ એવી ધર્મશાળાની વાત નથી. ધર્મશાળા નામના સ્થળમાં આશરો આપ્યો, જ્યાં તેમણે લિટલ લાસાની સ્થાપના કરી. દલાઈ લામાએ સંયુક્ત રાષ્ટ્રે તિબેટીઓના અધિકાર અંગે અપીલ કરી. આ અપીલના પરિણામ સ્વરૂપે 1959, 1961 અને 1965માં મહાસભા દ્વારા અપનાવવામાં આવેલ 3 ઠરાવો થયા અને સંયુક્ત રાષ્ટ્રમાં તેમને પ્રતિનિધિત્વની મંજૂરી આપવામાં આવી. ઠરાવોએ તિબેટીઓના માનવ અધિકારને માન આપવા ચીનને હાકલ પણ કરી. હવે પ્રશ્ન પર આવીએ. આપણે આ દલાઈ લામાની વાત કરીએ છીએ. તમારામાંથી કેટલાને ખબર છે દલાઈ લામા એટલે શું? સ્પષ્ટતા હું એટલા માટે કરવા માંગુ છું કે આ દલાઈ લામાની પસંદગીના મુદ્દે આખું અમેરિકાએ જે અડપલું કર્યું છે એની વાત છે. તો આપણે સમજવું તો પડશે જ કે આ દલાઈ લામા શું છે. તો દલાઈ લામા એ કોઈ વ્યક્તિ નથી, પરંતુ એક પદવી છે, જે બૌદ્ધિ ધર્મનું સંચાલન કરી તેને ટકાવી રાખવાનું તથા તેનો પ્રચાર કરી વિશ્વમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવાનું કામ કરે છે. ટૂંકમાં તે બૌદ્ધિ ધર્મગુરુ તરીકે ઓળખાય છે. પ્રથમ દલાઈ લામાનું નામ જ્ઞાનદુન દ્રુપ હતું, જેમનો 7 વર્ષ સુધી ભરવાડ તરીકે તિબેટમાં ઉછેર થયો હતો. હાલમાં 14મા દલાઈ લામા તેનસિંગ ગ્યાત્સો છે. આ ગ્યાત્સો એ દરેક દલાઈ લામાના પદ પર રહેલ ધર્મગુરુની પાછળ ફરજિયાત લાગતું હોય છે. જે દલાઈ લામા ધર્મગુરુ તરીકે કામ કરતા હોય એમના પદની સાથે આ ગ્યાત્સો ફરજિયાત એ શબ્દ લાગે છે. દલાઈ લામા શબ્દનો એક ચોક્કસ અર્થ થાય છે. દલાઈ શબ્દ મેગવેલ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સમુદ્ર થાય છે, અને લામા એ ગ્લામા શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ ગુરુ થાય છે. દલાઈ લામા એટલે જ્ઞાનનો ભંડાર ધરાવતા ગુરુ, જેમની પાસે અલગ અલગ વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, જેથી તિબેટિયન પ્રજા અથવા તેમના અનુયાયીનું તેઓ માર્ગદર્શન કરે છે. ચીન અને દલાઈ લામાનો ઇતિહાસ જ ચીન અને તિબેટનો ઇતિહાસ છે. 1409માં જેસિંગ ખાપા અને જેલેક સ્કૂલની સ્થાપના કરી હતી. આ સ્કૂલના માધ્યમથી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાતો હતો. આ જગ્યા ભારત અને ચીન વચ્ચે હતી, જે તિબેટના નામથી જાણીતી છે. આ સ્કૂલના સૌથી ચર્ચિત વિદ્યાર્થી હતા જ્ઞાનદુન દ્રુપ. જ્ઞાનદુન આગળ જતા પહેલા દલાઈ લામા બન્યા. બૌદ્ધ ધર્મના અનુયાયી દલાઈ લામાને એક રૂપકમાં અથવા રૂપકના રૂપમાં જુએ છે. તેમને કરુણાના પ્રતીકના રૂપમાં જોવામાં આવે છે. બીજી તરફ તેમના સમર્થકો તેમને પોતાના નેતાના રૂપે પણ જુએ છે. દલાઈ લામાને મુખ્ય શિક્ષક તરીકે જોવામાં આવે છે. લામાનો અર્થ ગુરુ થાય છે. લામા પોતાના લોકોને સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે. તિબેટી બૌદ્ધ ધર્મના નેતા દુનિયાભરના બધા બૌદ્ધોને માર્ગદર્શન આપે છે. દલાઈ લામાની અગત્યતા છે. 1630ના દશકમાં તિબેટના એકીકરણ સમયથી જ બૌદ્ધો અને તિબેટી નેતૃત્વ વચ્ચે લડાઈ છે. માંચુ, મંગોલ અને ઓઇરાતના જૂથોમાં અહીં સત્તા માટે લડાઈ થતી રહે છે. આખરે 5મા દલાઈ લામા તિબેટને એક કરવામાં સફળ રહ્યા. આ સાથે તિબેટ સાંસ્કૃતિક રીતે સંપન્ન થઈને ઉભર્યું હતું. તિબેટના એકીકરણ સાથે જ બૌદ્ધ ધર્મમાં સંપન્નતા આવી. જેલક બૌદ્ધોએ 14મા દલાઈ લામાને પણ માન્યતા આપી. દલાઈ લામાની ચૂંટણી પ્રક્રિયાને લઈને વિવાદ રહ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા થાય છે કઈ રીતે? કે આપણા દેશમાં થાય છે કે અમેરિકામાં થાય છે, એ રીતે નથી થતી. 13મા દલાઈ લામાએ 1912માં તિબેટને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું. અંદાજે 40 વર્ષ બાદ ચીનના લોકોએ તિબેટ પર આક્રમણ કર્યું. ચીનનું આક્રમણ થયું ત્યારે 14મા દલાઈ લામાને ચૂંટવાની પ્રક્રિયા ચાલતી હતી. તિબેટને આ લડાઈમાં હારનો સામનો કરવો પડ્યો. કેટલાક વર્ષો પછી તિબેટના લોકોએ ચીની શાસન સામે વિદ્રોહ કર્યો. તેઓ પોતાની સંપ્રભુતાની માંગ કરવા લાગ્યા. જોકે વિદ્રોહીઓને ચીનના બળ સામે સફળતા મળી નહીં. દલાઈ લામાને લાગ્યું કે તેઓ ખરાબ રીતે ચીનની ચુંગાલમાં ફસાઈ જશે. આ દરમિયાન તેઓએ ભારત તરફ પ્રયાણ કર્યું. દલાઈ લામાની સાથે મોટી સંખ્યામાં તિબેટીયનો પણ ભારત આવ્યા હતા. આ વર્ષ 1959નું હતું. દલાઈ લામા સાથે કેટલાક સૈનિકો અને કેબિનેટના મંત્રી હતા. ચીનની નજરથી બચવા માટે આ લોકો માત્ર રાત્રે જ મુસાફરી કરતા હતા.
ભારતમાં દલાઈ લામાને શરણ મળતા ચીન ગુસ્સે થયું. ચીનમાં માઓ ત્સે ઝુંગનું શાસન હતું, માઓ ત્સે તુંગનું શાસન હતું. દલાઈ લામા અને ચીનના કોમ્યુનિસ્ટ શાસન વચ્ચે તણાવ વધતો ગયો. દલાઈ લામાને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મળી, પરંતુ હજુ સુધી તેઓ નિર્વાસનની જિંદગી જીવી રહ્યા છે. દલાઈ લામા પદની પસંદગી કઈ રીતે થાય છે તેની વાત પર આવું તો દલાઈ લામાની પસંદગી એક ચોક્કસ પદ્ધતિ દ્વારા થાય છે. તિબેટમાં એવી માન્યતા છે કે દલાઈ લામાના અવસાનના બરાબર 9 મહિના પછી જન્મેલા છોકરાઓમાંથી કોઈનામાં દલાઈ લામાનો આત્મા પ્રવેશ કરે છે. ત્યાર પછી 5 વર્ષે પસંદગી કરનારા લામાઓ દલાઈ લામાના લક્ષણો ધરાવતા 5 કે 6 વર્ષના છોકરાની શોધ કરે છે. લાંબા કાન, હાથ પર શંખનું ચિહ્ન, પહોળા લાંબા વળાંકવાળા ભવા, પગ પર વ્યાઘ્ર ચર્મનું ચિહ્ન વગેરે આગળના દલાઈ લામાની વસ્તુઓ પ્રસ્તુત કરવામાં આવે છે. જે છોકરો અચકાયા વિના તેમને લઈ લે તે દલાઈ લામા નિવાય છે. એટલે કે સમગ્ર પદની પસંદગી પુનર્જન્મ ઉપર આધારિત છે. 13મા દલાઈ લામાએ પણ મરતા સમયે અગાઉના દલાઈ લામાના વિશે માહિતી આપી દીધી હતી. એક દલાઈ લામાના મૃત્યુ પછી ચોક્કસ મીટિંગ કરી આગળના દલાઈ લામાની શોધમાં લામાઓ નીકળી પડે છે અને તેમની ખૂબ પરીક્ષા લેવામાં આવે છે. તેમને ટ્રેનિંગ પછી ડિગ્રી પણ આપવામાં આવે છે. એમને ધર્મગુરુ નથી બનાવી દેવાતા. ટ્રેનિંગ પછી ડિગ્રી પણ આપવામાં આવે છે જે ભગવાન બુદ્ધના ઉપદેશો અને બૌદ્ધિક ધર્મ ઉપર આધારિત હોય છે. એટલે કે આ ધર્મગુરુ માટે પણ શિક્ષણ અને જ્ઞાન એક અગત્યની વાત ગણવામાં આવે છે. 14મા દલાઈ લામા એટલે વર્તમાન દલાઈ લામા એનું નામ છે ત્યાનસિંગ ગ્યાત્સો, જેમનું મૂળ નામ લામો થોન્ડુપ છે. તેઓ 6 જુલાઈ 1935માં જન્મેલ ખેડૂત પુત્ર હતા. માત્ર 5 વર્ષની વયે તેમને દલાઈ લામાની પદવી માટે તૈયાર કરવા તિબેટના બૌદ્ધિક ધર્મગુરુએ કુદરતી સંકેતો દ્વારા શોધી લીધા. પરંતુ તે દરમિયાન ચીને તેમના પર રોક લગાવી, કારણ તે જાણતા હતા કે નવા દલાઈ લામાની પસંદગી ચીન માટે વધુ પડકારો ઉત્પન્ન કરનારી સાબિત થઈ શકે છે. તેમને મઠ સુધી પહોંચતા રોકવામાં આવ્યા તથા તેમને ખૂબ પૈસાની માગણી કરી તે પણ સંતોષવા માટેની તૈયારી બતાવવામાં આવી. પરંતુ લાંબા સંઘર્ષ પછી જાણે કુદરતની ઈચ્છા હોય તેમ 15 વર્ષની વયે 1950માં અત્યારે જે દલાઈ લામા છે ત્યાનસિંગ ગ્યાત્સો એમને લામાની પદવી મળી. અલબત્ત તેમને હજુ બૌદ્ધિક ડિગ્રીઓ લેવાની બાકી હતી. પદવી આપી દીધી એટલે તમે ધર્મગુરુ થઈ ગયા એવું નહીં. દલાઈ લામા વર્તમાનમાં તિબ્બતના આધ્યાત્મિક ગુરુ અને વર્તમાન રાષ્ટ્રાધ્યક્ષ છે. ઈસવીસન 1959માં લારાપાની ડિગ્રી એટલે બૌદ્ધ દર્શનની અને આગળનું શિક્ષણ ડ્રેમ્પુંગ સેરા અને ગંડેનમાં તેમણે પૂર્ણ કર્યું. ત્યાર પછી 23 વર્ષની ઉંમરે 1959માં મોનલામ જોરબાંગ મંદિરમાં તેમણે ફાઇનલ પરીક્ષા આપી. તેમને બૌદ્ધ ધર્મ પર પીએચડી પણ કરી. આ ધર્મગુરુ કેટલા ભણેલા હોય અને શું એમને ભણવું પડે છે, કઈ રીતે પસંદગી થાય છે એની વાત થઈ. ઈસવીસન 1987 સુધી તિબ્બતની સમસ્યા ગંભીર રહી. તિબ્બતના લોકોના હક માટે તેમને વારંવાર સંયુક્ત રાષ્ટ્ર સામે પ્રસ્તાવ મૂકેલ છે અને તે શાંતિના માર્ગે તેનો વિરોધ પણ દર્શાવી રહ્યા છે. મહાત્મા ગાંધીના અહિંસક માર્ગે સત્યાગ્રહ કરવાની ભૂમિકાને કારણે દલાઈ લામા શક્તિશાળી ચીનના દબાણ અને અપપ્રચારનો વિરોધ દર્શાવી પોતાના અધિકારો માટે સતત લડાઈ આપતા રહ્યા. દલાઈ લામાએ કરેલ શાંતિ અને વિશ્વ બંધુત્વનો પુરસ્કાર જે ચીનને પાખંડ લાગતું હોવા છતાં તેમને ચીનની પોલાદી પકડમાં જકડાયેલા પ્રદેશ તરીકે તિબેટનું ચિત્ર સર્જવામાં દલાઈ લામા કોઈ કસર રાખતા નથી. દલાઈ લામાનું કહેવું છે તિબેટ ચીનનો અવિભાજ્ય ભાગ છે. અમે ચીનથી જુદા નથી થવા માંગતા, પણ અમારી સંસ્કૃતિ ટકી રહે એટલી સ્વાયત્તતા અમારે જોઈએ છે. આ થોડા વર્ષો પહેલા બદલાયેલો સૂર છે. એ તેમની માંગણીને આંતરરાષ્ટ્રીય વિશેષતઃ પાશ્ચાત્ય દેશો તરફથી સહાનુભૂતિ પ્રાપ્ત થઈ છે. ચીન તિબેટ સંઘર્ષને કારણે દલાઈ લામાએ વિશ્વમાં એક નવી ઓળખાણ ઊભી કરી અને તિબેટિયન પ્રજાને ચીનમાંથી મુક્ત કરી તેમના હકો અપાવવા શાંતિથી લડત લડી શકવાની વૃત્તિએ વિશ્વનું ધ્યાન પણ ખેંચ્યું છે. 1989માં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક ત્યાનસિંગ ગ્યાત્સો એટલે કે આજના દલાઈ લામાને આપવામાં આવ્યું છે. 1950ના દશકથી દલાઈ લામા અને ચીન વચ્ચે શરૂ થયેલો વિવાદ હજુ ખતમ થયો નથી.
દલાઈ લામાના ભારતમાં રહેવાથી ચીન સાથેના સંબંધો ખરાબ રહે છે. ભારતનું વલણ પણ તિબેટને લઈને બદલાતું રહે છે. ચીનમાંથી ભારતમાં આવેલા હજારો તિબ્બત પ્રજા આજે ભારતના વિવિધ શહેરોમાં નિવાસ કરે છે. અમુક હદે તેમને ભારતીય નાગરિકતા પણ મળી છે. તેમ છતાં આજે પણ કેટલાય પરિવાર સંઘર્ષમય જીવન વિતાવી રહ્યા છે. દેશો વચ્ચેની દુશ્મની, જમીન માટેની લાલસા અને પ્રભુત્વ તથા શક્તિના પ્રદર્શનમાં કેટલીય નિર્દોષ જિંદગીઓ આમ જ હોમાઈ રહે છે. પછી તે કાશ્મીરી પંડિતો હોય કે તિબ્બતના નાગરિકો હોય. આના સાચા આંકડાઓ ક્યારેય સામે આવતા નથી. આજે ચર્ચા કરવી છે. ટ્રમ્પે જતા જતા જે આળવિતરું કર્યું છે એના કારણે જે પરિસ્થિતિ ઊભી થવાની છે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા શીત યુદ્ધમાં એણે દિવાસળી ચાંપવાનું કામ કર્યું છે. પેટ્રોલ છાંટી અને દિવાસળી ચાંપી છે. ભારત આ ઘંટીના બે પડિયા વચ્ચે ફસાય એવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ ઊભી થવાની છે. ત્યારે આવનાર સમયમાં તિબ્બત સાથેના સંબંધો, દલાઈ લામા માટેની ભારતની લાગણી અને સંબંધો અને ભારતની કુટિલ રાજનીતિ એ કસોટીની સરાણે ચડવાના છે. આજે આપણી પાસે આ વાતને પોતાના તર્કના ત્રાજવે તોલવા માટે એક એવી વિદ્વાન પેનલ છે કે જે આ વિષયને સંપૂર્ણ ન્યાય આપી શકે તેમ છે. ડૉક્ટર કેતન શુક્લા એમ્બેસેડર સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે અને ગુજરાત સમાચારના ટેલિવિઝન માટે કોઈ ઓળખાણના કે કોઈ પણ પ્રકારની આગળની ચર્ચા માટે મોહતાજ નથી. ડૉક્ટર અમિતભાઈ ધોળકિયા પણ ગુજરાત સમાચારના ટેલિવિઝનના દર્શકો માટે કોઈ પરિચયના મોહતાજ નથી. ફોરેન એફેર્સ एक्सपर्ट છે અને MS यूनिवर्सिटीના सम्मान्य प्रोफेसर છે. दिनेश वोरा जी भी आज हमारे बीच हैं. वो भी कोई परिचय के मोहताज नहीं है. कई बार गुजरात समाचार टेलीविज़न के माध्यम से वो अपनी विद्वता और नपी तुली बातों से कई चर्चाओं को एक सटीक मोड़ देते रहे हैं. ये तीनों विद्वानों का मैं स्वागत करता हूं क्षमा याचना के साथ, क्योंकि आज मुझे लगा कि अगर मैं लंबी पूर्व भूमिका नहीं रखता हूं तो शायद ये शब्द तिब्बत, दलाई लामा, उस दलाई लामा की पसंदगी, दलाई लामा आज जो है उनकी उपलब्धियां और आज जो दलाई लामा और चीन के बीच के संबंध है उसमें दलाई लामा ने ये बात की तो स्वीकृति की है कि तिब्बत चीन का सार्वभौमत्व स्वीकार करता है मगर उनकी संस्कृति की रक्षा होनी चाहिए. वहां तक बात आई है. यही वजह से 1959 में भारत के चीन के साथ के संबंधों में माओ जेतुंग के समय खटास आई थी. तिब्बत का मुद्दा भारत और चीन के संबंधों में भी एक शूल की तरह खटकता रहा है. आज हम इसे डोनाल्ड ट्रंप ने जाते जाते जो निर्णय लिया है उसके साथ तुलना करके देखना चाहेंगे. सबसे पहले जाएंगे हम अमित भाई के पास. अमित भाई, તમે ચર્ચાની શરૂઆત માંડણી કરો. 5 મિનિટ છે, પછી પણ આપનો સમય ચાલુ રહેશે, પણ વચ્ચે કમર્શિયલ બ્રેક માટે રોકાવું પડશે. એ મારી સમયના પ્રતિબદ્ધતામાં થોડીક મજબૂરી છે. આ શું આ ડોનાલ્ડ ટ્રમ્પે જે આળવિતરું કર્યું છે ને આપ કઈ રીતે જુઓ છો? જય નારાયણભાઈ, પહેલા તો દર્શકોને એક સ્પષ્ટતા કરી દઈશ કે જ્યાં સુધી ચીન તરફની નીતિ અને વિશેષ તો તિબેટનો પ્રશ્ન છે સંકળાયેલો, ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી આ બંનેને વચ્ચે એક કન્સેન્સસ પ્રવર્તે છે. અને હાલમાં જે તિબેટ માટે બિલ કોંગ્રેસમાં મૂકવામાં આવ્યું એમાં પણ આપણે જોયું કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી બંને પક્ષના સભ્યોએ આ બિલની તરફેણમાં જ પોતાનો મત આપ્યો છે. એટલે ટ્રમ્પે જતા જતા જે કામ કર્યું છે તે અમેરિકન પ્રજાને એ સંદેશ આપવા માટે કર્યું છે કે ચાઇના માટે એમણે જે એક આક્રમક નીતિ છેલ્લા 4 વર્ષમાં અપનાવેલી, જેમાં ચીનને આર્થિક રીતે ઘેરવાની પણ એમની નીતિ હતી ટ્રેડ વોર દ્વારા, સાથે સાથે રાજકીય રીતે પણ હોંગકોંગનો પ્રશ્ન હોય કે ઝિનઝિયાંગ પ્રોવિન્સમાં ઉઈગુર મુસ્લિમ્સનો પ્રશ્ન હોય કે તાઇવાનનો પ્રશ્ન હોય કે તિબેટનો પ્રશ્ન હોય,
એમની એક નીતિ એ રહી હતી કે ચીનના આંતરિક મુદ્દાઓને મેઇન સ્ટ્રીમમાં લાવીને આંતરિક મુદ્દાઓને ચીનમાં એને નબળું પાડવા માટેની કોશિશ કરવી, આંતરિક મુદ્દાઓને ઉઠાવીને. એટલે મને એવું લાગે છે કે અમેરિકાની જે એક ચીન માટેની બાયપાર્ટિઝન નીતિ છે કે જેમાં ચીનને આર્થિક રીતે અને આંતરિક પ્રશ્નો, ખાસ તો માનવ અધિકારોના પ્રશ્નોને લઈને ઘેરવું, એ નીતિના ભાગરૂપે ટ્રમ્પે આ પગલું ભરેલું છે. અને આ તાજેતરના ઇતિહાસમાં આપણે જોઈએ તો એક સિરીઝ ઓફ સ્ટેપ્સ પછી આવેલું આ પગલું છે. બલકે છેલ્લા 15 વર્ષથી અમેરિકા તિબેટના મુદ્દાને પોતાની ચીન તરફની નીતિનો એક પ્રમુખ મુદ્દો બનાવેલો છે. અને અમેરિકા અને જર્મની આ બે રાષ્ટ્રો એવા છે કે જે તિબેટના મુદ્દા ઉપર આર્થિક રીતે પણ પુષ્કળ સહાય કરે છે, આ તિબેટન ગવર્મેન્ટ ઇન એક્ઝાઇલ જે ચાલી રહી છે એમને. અને તિબેટમાંથી જે કોઈ પણ વ્યક્તિઓને અમેરિકા કે જર્મનીમાં સેટલ થવું હોય એના માટે એના તમામ વિઝાના રૂલ્સ, એના માઇગ્રેશનના રૂલ્સ વગેરે એને હળવા પણ કરેલા છે. એટલે અમેરિકાની જે બહુઆયામી નીતિ છે તિબેટના પ્રશ્નને લઈને ચીન માટે, એ બહુઆયામી નીતિના ભાગરૂપે જતા જતા ટ્રમ્પે પોતાની જે ચાઇના પોલિસી શરૂ કરેલી છે, આક્રમક પોલિસી, એના એક અંત સ્વરૂપે મને લાગે છે તેમણે આ પગલું ભરેલું છે. અને આવનારા સમયમાં પણ જો બાઇડનનું એડમિનિસ્ટ્રેશન પણ આ જ પગલાં અને આ જ નીતિને ચીનના સંદર્ભમાં ચાલુ રાખશે એવું લગભગ જણાઈ રહ્યું છે, ખાસ તો જ્યાં સુધી તિબેટનો પ્રશ્ન છે ત્યાં સુધી. હવે દલાઈ લામાની જે વાત છે, મને લાગે છે કે આપણે કોમર્શિયલ બ્રેક પછી કરીએ કે આખા જ પ્રશ્નના સૂચિતાર્થો ભારતને માટે પણ કેવા છે અને વિશ્વ માટે પણ કેવા છે, ખાસ તો જે દલાઈ લામાની આગામી દલાઈ લામાની નિમણૂકના સંદર્ભમાં અમેરિકાએ જે સ્ટેન્ડ લીધું છે. તો મને લાગે છે કે હું ફરી પાછો આપના તરફ આવીશ જયનારાયણભાઈ, જેથી કરીને આપ આ ચર્ચાને આગળ લઈ જઈ શકો બ્રેક બાદ. જી ધન્યવાદ અમિતભાઈ, ખૂબ સરસ સ્પષ્ટતા કરી આપે. બ્રેક બાદ પણ હું ફરી પાછો આપની પાસે આવું છું. જે કંઈ મુદ્દા આપના બાકી રહ્યા છે તે પૂરા કરીને પછી હું જવા ચાહીશ કેતનભાઈ પાસે. દર્શક મિત્રો, સમય થયો છે એક નાના કમર્શિયલ બ્રેકનો. ચર્ચા ત્યારબાદ ચાલુ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનો દલાઈ લામાની નિયુક્તિ અને એ નિયુક્તિ ઉપર રાજનીતિ અને એની ભારત પર પડનારી અસરો વિશેની આ રસપ્રદ ચર્ચામાં ફરી એકવાર સ્વાગત છે. અમિતભાઈ, આની બાકી રહેલી વાત હું આપને પૂછવા માંગુ છું કે સવાલ છે દલાઈ લામાની નિયુક્તિનો. એની એક ચોક્કસ પદ્ધતિ છે કે જે દલાઈ લામા વિદાય લે છે તે ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓ પાછળ મૂકતા જાય છે અને એ સંજ્ઞાઓ ઉપર આ લામાઓ આખા તિબેટને ખૂંદી વળે છે. અને એમના અવસાનના 5 વર્ષ એટલે 9 મહિના પછી એ જીવ જન્મ્યો હશે, એટલે 5 વર્ષના જે બાળક છે એમાં એ ચિહ્નો શોધી અને એમાંથી લામાની પસંદગી કરે છે. આમાં ક્યાંય રાજનીતિ નથી, તો અમેરિકા શું કરવા ડબડબ કરે છે એમાં? હું થોડું આ વાતને જુદી રીતે જોઈશ. દલાઈ લામાની જે પોઝિશન છે તિબેટના સમુદાયમાં, એ માત્ર ધાર્મિક નથી પરંતુ રાજકીય પણ છે. રાજકીય રીતે આપણે જોઈએ તો તિબેટ એક થિયોક્રેટિક સિસ્ટમ ધરાવે છે કે જેમાં ધાર્મિક અને રાજકીય સત્તા બંને એક કેન્દ્રમાં મૂકવામાં આવેલી છે. અને દલાઈ લામાનું જે પદ છે તે રાજકીય અને ધાર્મિક બંને સત્તાનું એ સિમ્બોલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી જ દલાઈ લામાએ રાજકીય સત્તા છોડી દીધી છે અને હવે જે તિબેટની એક્ઝાઇલમાં ગવર્મેન્ટ ચાલી રહી છે ધર્મશાળા ખાતે, ત્યાં એક સંસદનું ગઠન કરવામાં આવ્યું છે અને તિબેટના જે રેફ્યુજીસ છે એમનામાં આ સંસદના સભ્યોની ચૂંટણી પણ કરવામાં આવે છે. એટલે હવે દલાઈ લામાએ માત્ર સિમ્બોલિક સત્તા પોતા પાસે રાખેલી છે. પરંતુ જ્યાં સુધી તિબેટના લોકોનો સવાલ છે, દલાઈ લામાને માત્ર તે લોકો ધાર્મિક સત્તાના કેન્દ્ર તરીકે નથી જોતા પરંતુ રાજકીય સત્તાના કેન્દ્ર તરીકે પણ જુએ છે. અને આ જ કારણસર ચીન, મને એવું લાગે છે કે દલાઈ લામાના સક્સેસરના સંદર્ભે એક ગૂંચવાડો ઊભો કરવા માંગે છે. દલાઈ લામા પછી જે બીજું પદ છે તે પંચમ લામાનું પદ છે અને ચીન દ્વારા ઓલરેડી તિબેટ, જે ચીનના અત્યારે હસ્તક જે પ્રદેશ છે તિબેટનો, ત્યાં એક
ચીનને જે સમર્થન આપી રહ્યા છે અને ચીનને જે નિષ્ઠાવાન છે તેવા પંચમ લામાની એમણે નિમણૂક પણ કરેલી છે. અને ચીનની એવી ઈચ્છા છે કે 1 થી વધારે દલાઈ લામાની જો નિમણૂક થાય આ દલાઈ લામાના અવસાન બાદ, તો તિબેટના પ્રજામાં મોટો ગૂંચવાડો ઊભો થઈ જાય કે સાચા દલાઈ લામા કોણ. ચીન દ્વારા જે સમર્થિત લામાઓનો ગ્રુપ છે તે એક દલાઈ લામાની ઘોષણા કરે, અમેરિકા દ્વારા સમર્થિત જે લામાઓનું ગ્રુપ છે તે બીજા દલાઈ લામાની ઘોષણા કરે, તો સ્વાભાવિક છે કે ચીનમાં રહેતા તિબેટન સમુદાયમાં એક મોટો ગૂંચવાડો ઊભો થઈ જાય કે સાચા દલાઈ લામા કોણ અને કોને આપણે ફોલો કરવું છે. આ જાણીને જ અત્યારના જે દલાઈ લામા છે, 14મા જે દલાઈ લામા છે, એમણે અગાઉ ઇંગિત રીતે એવો પણ ઇશારો કર્યો છે કે કદાચ હવે આપણે આ દલાઈ લામાની પદ્ધતિ અને પદને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. પરંતુ તિબેટન પ્રજામાં વિરોધ થયો એટલે એમણે પોતાના આ સૂચનને પાછું ખેંચી લીધું. પરંતુ એમણે એટલું કહ્યું છે કે મારા પછીનો જે દલાઈ લામા છે તે ભારતમાં જન્મશે. અને એમણે એવું પણ કહ્યું કે હોઈ શકે કે એ કદાચ સ્ત્રી હોય. આ એમના બહુ જ પ્રગતિશીલ એવા વિધાનો હતા. હવે સ્વાભાવિક છે કે તિબેટન સમુદાયમાં જે પ્રણાલિકા રહેલી છે તે એવી છે કે જે તિબેટમાં રહેતો બાળક હોય એ જ દલાઈ લામાનો સક્સેસર થતો હોય છે અત્યાર સુધી. અને પહેલી વખત કદાચ એવું થાય કે ભારતમાં રહેનારો જે તિબેટી છે એ પરિવારમાં જન્મેલો બાળક આ દલાઈ લામાનો સક્સેસર થાય. એટલે મને એવું લાગે છે કે અમેરિકાની નીતિ એવી છે કે ચીન જે તિબેટી સમુદાયમાં ગૂંચવાડો ઉભો કરવા માંગે છે એ ગૂંચવાડાને રોકવામાં આવે અને એક જ દલાઈ લામા જે પ્રણાલિકાગત પદ્ધતિથી જેમની ચૂંટણી કરવામાં આવે છે એ દલાઈ લામાને આખો જ તિબેટી સમુદાય એને સન્માન આપે, એવી એક વાત અમેરિકા ઊભી કરવા માંગે છે. એ એની આખું જ રાજકારણ આખી ઘટનાની પાછળનું છે તેવું મને જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો, ધર્મની રાજનીતિનું વૈશ્વિકરણ થયું છે એવું નથી લાગતું તમને? કેતનભાઈ, આપની પાસે આવું છે, તિબેટમાં દલાઈ લામા જન્મે, એમનો સક્સેસર, અને આ દલાઈ લામાએ એ ભારતમાં જન્મશે અને કોઈ સ્ત્રી હશે એવું કહીને ગૂંચવાડો ઊભો કરવાનું તો એમણે એક પ્રાવધાન ઊભું કરી જ દીધું છે. એટલે આ દલાઈ લામા પ્રકરણ ક્યાં જઈને અટકશે અને ચીન અને અમેરિકા બે પાડા લડે એમાં ઝાડનો ખો નીકળે એમ ભારતની શું સ્થિતિ થશે? દલાઈ લામા પ્રોસિજર છે આખી કોમ્પ્લેક્સ છે. એમાં જે છે કે પહેલા અને બીજા દલાઈ લામા એમના મૃત્યુ પછી થર્ડ દલાઈ લામા જ્યારે મોંગોલ એમ્પાયર ડિક્લેર કર્યા પછી ખબર પડી કે આખી સિસ્ટમ શરૂ થઈ. પ્રોબ્લેમ ત્યાંથી શરૂ થાય છે કે ચાઇનાએ કહ્યું કે ચંગીઝ ખાને ચાઇના, મોંગોલિયા, તિબેટ બધું કબજામાં કર્યું. એ પછી કુબલાઈ ખાનના ટાઈમમાં એ ચાઇનીઝ કિંગ બન્યા. હવે આમાં પરિસ્થિતિ એ છે કે દલાઈ લામાની જે સિલેક્શન પ્રોસિજર છે એ એટલી બધી સિમ્પ્લિફાઈડ નથી જેટલી લાગે છે. એમાં 11મા દલાઈ લામા હતા એ ચાઇનાએ સિલેક્ટ ગોલ્ડન સિસ્ટમ હોય છે. એટલે 1912માં દલાઈ લામાએ ચીનને ઇન્ડિપેન્ડન્ટ ડિક્લેર કરી દીધું 13મા. પણ એ પછી 1920માં જે સંધિ થઈ હતી એ સંધિ પ્રમાણે ભારતનો એના ઉપર સોવરેનિટી હક હતો. એટલે જે વિદેશ નીતિ અને એના પ્રમાણે બ્રિટનના આપણે ઇમિડિયેટ સક્સેસર હતા. પ્રોબ્લેમ શરૂ થયો 1950માં કે ચાઇનાવાળાએ આવવાનું શરૂ કર્યું. 1954માં ચાવેનલાઈએ કહ્યું કે ભાઈ અમે લોકોને જે ઓટોનોમી આપીશું અને તિબેટિયનનો જે મત હશે એને પણ અમે કન્સિડરેશનમાં લઈશું. આગળ ડિટેલમાં વાત થઈ કે દલાઈ લામા અહીંયા આવ્યા ને, પણ આમાં અગત્યની વસ્તુ બે છે. એક તો દલાઈ લામાના જે સક્સેસર ડિસાઇડ થતા હોય છે એ એક એવી પ્રક્રિયા છે કે જે 4 વસ્તુઓ નક્કી કરતી હોય છે. એક તો દલાઈ લામા લેટર લખીને જતા હોય છે, થોડા ઇન્ડિકેશન આપતા હોય છે. બીજું એમની અંદર હોય છે કે પાછલી લાઈફનું કેટલું યાદ રહ્યું છે. ત્રીજું એમની જે જુદી જુદી વસ્તુઓ હોય દલાઈ લામાની એ કોણ આઈડેન્ટિફાય કરશે. અને ચોથો સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન. એટલે આની અંદર જે 11મા દલાઈ લામામાં ગોલ્ડન અર્ન એટલે કે ચિઠ્ઠી નાખીને સિલેક્ટ થયા હતા, એટલે ચાઇનાને રોકવા માટે અમેરિકા આ બિલ લાવ્યું છે. આ બિલના 2 મહત્વના વસ્તુઓ છે. એક તો ચાઇનાને દલાઈ લામાની જે પ્રોસિજર છે કે જે પંચન લામા પહેલા સિલેક્ટ થયા હતા એ પછી ગુમ થઈ ગયા અને નવા પંચન લામા આવ્યા. એટલે દલાઈ લામાને જો ચાઇના કંટ્રોલ કરે તો અમિતભાઈ એવું કહ્યું કે થિયોક્રેટિક સ્ટેટ છે. જેવી રીતે ભૂતાનમાં થિયોક્રેટિક સ્ટેટ હતું એને 1905માં રાજા અને
જે કેમ્પો અલગ અલગ કરી નાખ્યું, પણ તિબેટમાં બંને સ્પિરિચ્યુઅલ પાવર અને રાજકીય પાવર બંને દલાઈ લામા પાસે રહેતા હતા. અને આ દલાઈ લામા અમુક જે પોપ હતા મેડિયેવલ ટાઈમમાં, એવી રીતે એ લોકો લશ્કર પણ રાખતા હતા. એમણે તિબેટની, નેપાળ, ઇવન આસામ જોડે લડાઈઓ પણ થઈ હતી. એટલે ક્યારેય ચીને તિબેટને એમના કંટ્રોલમાં રાખ્યું નથી. ખાલી 19મી સદીમાં જ્યારે તિબેટ રશિયા અને બ્રિટન આવ્યા એટલે તિબેટ ક્લોઝ થઈ ગયું, ત્યારે બ્રિટને ચાઇના જોડે કર્યું હતું કે તમારું એના પર પ્રભુત્વ, એટલે કે એ એના માલિક નહીં પણ ખાલી એમની ઇન્ફ્લુઅન્સ, ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ રહેશે. એટલે અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે દલાઈ લામા આજે છે એ 13માં જે સિલેક્ટ થયા એમાં 3 વસ્તુ હતી. આ એક બહુ દલાઈ લામાએ પોતે એની મારી સ્પિરિચ્યુઅલ જર્નીમાં લખ્યું છે કે જે 13મા દલાઈ લામા મરી ગયા, એ જ્યારે મરી ગયા ત્યારે એમનું મોઢું 5 દિવસ પછી નોર્થ ઇસ્ટમાં ગયું. ત્યાં આગળ એક નવી જાતની ફંગસ ઊભી થઈ. જ્યારે જે એમને શોધવા માટેની ટીમ ગઈ, એ ટીમમાં એક નોકર હતો, એ એની પાસે દલાઈ લામાની માળા હતી અને એમણે આઈડેન્ટિફાઈ કરી, અને એમની વોકિંગ સ્ટીક હતી એ આઈડેન્ટિફાઈ કરી, અને ડ્રમ. એટલે આ જે પ્રોસિજર છે એમાં સ્પિરિચ્યુઅલ નોલેજ ઓછું જોવાતું હોય છે. પણ જે બુદ્ધ ધર્મ એટલે કે જાતક કથા, ત્રિપિટક, વિનય પિટક એમાં જે લખ્યું છે, અને એ સિવાય અતિશાય જે આપણા અતિશા દીપંકર જે ભારતથી ગયા હતા, એની જ એ લોકોએ જે લખ્યું છે એ પ્રમાણે એ લોકો બુદ્ધિસત્વ એટલે અવલોકિતેશ્વર બોધિસત્વ જે પદ્મપાણી આપણે અજંતામાં જોઈએ છે, એ પ્રમાણે એ જે સુપિરિયર બોધિસત્વ હોય છે 2 રૂપમાં આવતા હોય છે. એક સંભોગકાય, નિર્માણકાય. એટલે એમાં જે માણસ ડિસાઇડ થાય એનું સ્પિરિચ્યુઅલ નોલેજ પાછલા જન્મનું થોડું હોય છે, અને એ ઘણી ભૂતાનમાં બી જે 4-5 છે એમાં જોવા મળતું હોય છે. અને એ જે વસ્તુ છે અગત્યની છે કે આ દલાઈ લામા હું ઘણી વાર મળ્યો છું, ખૂબ જ સિમ્પલ છે. એમની મોટી ફિલોસોફીની વાતો પણ નથી કરતા, પણ એ તો હ્યુમન બિઈંગ, એટલે એમનું જે પ્રભુત્વ છે એ ગાંધીયન છે. અને એને લીધે દલાઈ લામા પછી જે એમણે પહેલા એકવાર સપ્ટેમ્બર 11માં કાગળ લખ્યો હતો, એ કાગળમાં એમણે કહ્યું હતું કે મારા પછી આ કદાચ દલાઈ લામાની પદવી રહેશે નહીં. એ એક બહુ મોટી અગત્યની વસ્તુ છે. એમાં જે અમિતભાઈએ મેન્શન કર્યું કે એમાં 4 જગ્યા, એટલે એમણે એમ પણ કહ્યું હતું કે કોઈ વેસ્ટર્નર હોઈ શકે, કોઈ વેરી બ્યુટીફુલ લેડી, એટલે એમ કે જે પ્રચાર કરવો હોય બુદ્ધ ધર્મનો, અત્યારે બુદ્ધ ધર્મના પ્રચારમાં દલાઈ લામાનું મહત્વ દુનિયામાં સૌથી વધારે છે, તો એમણે એ કહ્યું હતું કે કોઈ સુંદર લેડી પણ દલાઈ લામા બની શકે. અથવા સૌથી અગત્યની વસ્તુ એ છે કે દલાઈ લામા પોતાના જ્યારે જીવતા હોય ત્યારે પણ એમના અનુદકારીને ડિસાઇડ કરી શકે. એટલે એ બી બુદ્ધ ધર્મમાં એક ચોથી વસ્તુ છે. અને એ જે વસ્તુ છે આપણે સમજવી હોય તેનું એક બહુ સારું ઉદાહરણ વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસનું છે. કે રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદે કોઈ મારી બધી શક્તિ મેં તને આપી દીધી, યુ આર માય સક્સેસર. એટલે આ જે જુદી જુદી વસ્તુઓ છે એ બધી જોતા અમેરિકાએ એ કહ્યું કે ચાઇનાની આમાં ઇન્ફ્લુઅન્સ ના રહે, દલાઈ લામાનું ઇન્ડિપેન્ડન્સ રહે. પણ સૌથી બીજી અગત્યની વસ્તુ એ છે કે સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે એન્વાયરમેન્ટ, હ્યુમન રાઇટ, અને જે ચાઇનીઝ પ્રાઇમ મિનિસ્ટર છે લોબસાંગ સાંગે નિર્વાસિત સરકારના, એમણે બહુ સારી ઇન્ટરવ્યુમાં કહ્યું છે, ડિપ્લોમેટિક હોય છે ચાઇનાની ગવર્મેન્ટના બધા, એણે કહ્યું છે કે તિબેટને શાંતિ ક્ષેત્ર ડિક્લેર કરો. ચાઇના એક માટે તિબેટ કોર ઇસ્યુ છે, તો ભારત માટે પણ ચાઇના કોર ઇસ્યુ, તિબેટ કોર ઇસ્યુ છે. તો વિસ્તારવાદી નીતિને રોકવા માટે અને પર્ટિક્યુલરલી તિબેટનું મહત્વ, પહેલા બફર સ્ટેટ હતું ત્યારે ભારત પર ચાઇનાનો હુમલો કરવાની શક્યતા નથી. તો એન્વાયરમેન્ટ તો આપણે જોવા જઈએ, તમે કહ્યું એ પ્રમાણે કે સતલજ, સિંધુ, બ્રહ્મપુત્રા, મેકોંગ, યાંગસે, એ બધી નદી આપણે ભાષા, ધર્મ અને સંસ્કૃતિમાં ચાઇના કરતાં એમના સંબંધો ભારત સાથે હજારો વર્ષોથી છે. સ્વાત વેલીમાંથી આપણા બૌદ્ધિસ્ટ સાધુ ગયા હતા અને એ લોકોએ પછી બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. એટલે આ રીતે જોવા જઈએ તો એણે એક બહુ સારું સ્ટેટમેન્ટ આપી છે કે બધી ડેમોક્રેટિક દુનિયાની ગવર્મેન્ટોએ તિબેટને કરવું, સપોર્ટ આપવો જોઈએ. એમાં જે 1951માં દલાઈ લામાએ એક ટ્રીટી સાઇન કરવી પડી હતી જબરજસ્તી, એમાં 17 પોઈન્ટ હતા. ત્યારબાદ દલાઈ લામાએ થોડા વર્ષો પછી એમાં લખ્યું કે આ ટ્રીટી જબરજસ્તી સહી થઈ હતી, એટલે એમણે એક ડોક્યુમેન્ટ આપ્યો 17નો કે ડિફેન્સ અને ફોરેન રિલેશન એ ચાઇના સંભાળે, પણ બાકી જે સ્વાયત્તતા છે એ તિબેટની રહેવી જોઈએ. સારો પોઈન્ટ છે. એટલે આપણા માટે અત્યારે આમાં એક વસ્તુ છે કે જે અમિતભાઈએ કહ્યું કે બાય પાર્ટીઝન છે, પણ રિપબ્લિક પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બંનેની વિદેશ નીતિમાં આસમાન જમીનનો ફેર રહેવાનો. અને જે અત્યારે અમેરિકામાં ચર્ચા ચાલે છે, કાલે બિડેને એક સ્ટેટમેન્ટ આપ્યું કે ચાઇના ઇઝ અવર કોમ્પિટેટર. એટલે ટેકનોલોજી કે હ્યુમન રાઇટ, જ્યારે
જે ટ્રમ્પની પોલિસી હતી એ ચાઇના એ એગ્રેસિવ કન્ટ્રી છે, એટલે આગળ ઉપર અમેરિકાના જે પત્તા ખુલશે એ કેવી રીતે ખુલે છે એ પણ મહત્વનું રહેશે. કારણ કે બિડેન જે આગળ જે સ્ટેપ રહેશે ચાઇનામાં એ ટ્રમ્પ જેવા નહીં લે. અને આ 2002નું જે તિબેટ પોલિસી બિલનું ટ્રમ્પે જતા કર્યું છે, એટલે હવે એના આગળ ઉપરના જે આપણે માટે ફરી એક સારી તક ઊભી થઈ છે, પણ આપણે એના પર સારી એવી રીતે વિચાર કરવો પડશે. કારણ કે આ વસ્તુ એકદમ રાતોરાત બદલાઈ જવાની નથી. દલાઈ લામા 1959થી ઇન્ડિયામાં છે અને સક્સેસર એ બહુ જ મહત્વની વસ્તુ છે. એટલે કદાચ દલાઈ લામા એમ 90 વર્ષે એમને પહેલેથી ડિક્લેર કર્યું છે હું રિટાયરમેન્ટ લઈ લઈશ, પણ એ એમના સક્સેસર પહેલેથી પણ નક્કી કરી શકે એ બુદ્ધ ધર્મમાં કહ્યું છે અને એ પોસિબલ છે. એટલે આમાં 3 મુદ્દા છે. એ સક્સેસર ડિસાઈડ કરીને જાય કે સક્સેસર 1 વર્ષ 2 વર્ષમાં આજે એમની જે 4 જુદી જુદી પ્રક્રિયાઓ છે કે અમુક જે ઇન્ડિકેશન ઓરેકલ કહેવાય આપણે ભવિષ્યવાણી જેવા, તો એ લોકો લાસામાં એક તળાવ છે 60 કિલોમીટર દૂર, ત્યાં જઈને જોતા હોય છે. એમની અમુક વસ્તુઓ લઈ જશે અને દલાઈ લામા અમુક વસ્તુઓ લખીને જશે કે ક્યાં આગળ કઈ રીતનો વ્યક્તિ એ દલાઈ લામા બનશે. પણ દલાઈ લામા ખૂબ જ સાયન્ટિફિક માઇન્ડના છે. જ્યારે એમના એક બહુ ફેમસ મૂવી હતી તો દલાઈ લામાની જે એટલે એમણે જે 21મી સદીમાં એમણે એ પણ કહ્યું કે કોઈ પણ ફિમેલ લેડી પણ દલાઈ લામા બની શકે. એટલે દલાઈ લામાએ એમના બધા કાર્ડ ઓપન રાખ્યા છે અને એમાં વધારે પડતી ચીનની ચંચુપાત થાય નહીં એ માટે ડેમોક્રેટિક પાર્ટીને પણ ઇન્ટરેસ્ટ છે અને રિપબ્લિક પાર્ટીને પણ ઇન્ટરેસ્ટ છે. એટલે પાણી પહેલા પાળ બાંધીએ એ કર્યું છે. પણ સાથે સાથે એમણે બીજા જે ઇકોનોમિક સેન્કશન કે એની ચાઇનીઝ ઓફિશિયલ who interfere with the succession of Dalai Lama and also who will interfere in human right, એની ઉપર પણ એ લોકો વિસા સેન્કશન અને ઇકોનોમિક સેન્કશન લગાવી શકે એ પણ એમને લખ્યું છે. અને લાસામાં જે કોન્સ્યુલેટ ખોલવાનું છે એમાં એક શરત રાખી છે કે ચાઇનાને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ અમેરિકામાં નવું ખોલવું હોય તો પહેલા અમેરિકાને લાસાની અંદર કોન્સ્યુલેટ ખોલવા દે. એટલે અમેરિકાનું જે આ પ્રેશર છે એ વેસ્ટર્ન યુરોપમાં મોટાભાગના કન્ટ્રી, દલાઈલામા એક એવી વ્યક્તિ છે કે જે લેટિન અમેરિકા, આફ્રિકા, યુરોપ બધી જ જગ્યાએ ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે અને જે કહેવાય ને એકદમ સૌમ્ય સ્વભાવ, કોઈ જાતનું અભિમાન નહીં. એટલે મિતાભાસી છે, ગાંધીયન ફોલોવર છે, જે કહેવાય કે રિયલ બુદ્ધિઝમની જે ફિલોસોફી છે એ ફિલોસોફીને એમણે જીવનમાં જીવી જાણી છે. અને એમની સાથે કોઈ પણ મુલાકાત થાય તો પણ નાનામાં નાના માણસને પણ એ ધ્યાનમાં રાખતા હોય છે, એની જોડે વાત કરતા હોય છે. એટલે દલાઈ લામાનું ખૂબ જ મહત્વ છે અને દલાઈ લામા ખૂબ જ વિઝનરી છે, સાયન્ટિફિક એપ્રોચ છે એમનો. એટલે આ મુદ્દો હવે નેક્સ્ટ 2-3 વર્ષમાં ભારતે પણ ધ્યાન રાખવું જોઈએ કે દલાઈ લામા એમના જે સક્સેસર તરીકે સિલેક્શન કરે છે એ અત્યારે આપણા માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કારણ કે તિબેટનો મુદ્દો, કોઈ પણ સંસ્કૃતિમાં તિબેટ એક બહુ મોટું રાજ્ય હતું, એ ચાઇના જોડે ઝઘડતું હતું, નેપાળ જોડે ઝઘડતું હતું અને આસામના રાજાઓને પણ. એટલે તિબેટિયન લોકો જે કહેવાય શાંતિપ્રિય છે, પણ સાથે સાથે મોંગોલ ખાન પણ બુદ્ધિસ્ટ હતો. એટલે જે કહેવાય જીઓ પોલિટિક્સમાં ક્યારે પરિસ્થિતિ બદલાય એની કોઈને ખબર નથી હોતી. બફર ઝોન છે, સોનું, જાયક અને સૌથી વધારે જે કહેવાય કે હવે લિક્વિડ ડાયમંડ કહેવાય છે વોટર, આટલી બધી નદીઓ. એટલે જે ચાઇનાની જે કંઈ પ્રવૃત્તિઓ ભારતને માટે આફતકારક છે બધી જે કહેવાય કે સર્વે સુખા ભવંતુ, તિબેટ સુખી થાય, આપણે સુખી થાય અને બધા સુખી થાય એ માટે છે. એટલે આ એક જે કહેવાય કે એમણે બહુ સારું પગલું છે અને આપણે હવે થોડા દિવસોમાં આગળ જોઈ અને પછી આની પર આગળ જે કહેવાય કે રાજકીય રીતે અને ડિપ્લોમેટિકલી આનો लाभ लेवो જોઈએ. धन्यवाद दिनेश जी, आपने ये दोनों हमारे विद्वान पैनलिस्ट की बातें सुनी और मुझे मालूम है कि आप गुजराती भली भांति समझ लेते हैं. आप भी ये पूरी घटनाओं को एक पत्रकार की नज़र से और नज़रिए से और एक चैनल हेड और चैनल के एंकर के माध्यम से भी देख रहे हैं. क्या आपका क्या इस सब पूरी परिस्थिति जिसका जो विश्लेषण हुआ उस पे आपकी क्या राय है? भारत लगता है आपको कि ये दो महासत्ताएं चीन और अमेरिका, इनके बीच की जो संघर्ष है उसमें फिर एक बार जैसे 59 में दलाई लामा भारत आए,
चीन के साथ संबंधों में खटास आई, बाद में 62 में चीन का हमारे पे आक्रमण हुआ। अब ये मुद्दा क्या इस तरह की इन्फ्लेमेबल सिचुएशन की ओर ले जाएगा, या भारत अपनी डिप्लोमेसी से इसको ठीक से हल कर सकेगा? मुझे अमित भाई की और केतन जी की बात बिल्कुल भी सुनाई नहीं दी एक्चुअली, क्योंकि ऑडियो की कुछ प्रॉब्लम थी। मुझे लगता है कि जो मुझ तक आवाज इतनी धीमी थी कि मैं समझ नहीं पाया, कि एक भी वर्ड मुझे समझ नहीं आया। लेकिन कोई बात नहीं, कोई बात नहीं, आप अपना मंतव्य रखें। देखिए, एक दो सेंटेंस में मैं आपको बता दूं, अमित भाई ने कहा कि ये जो लामा की जो संस्था है उसकी पसंदगी की प्रक्रिया है, उसमें जो ट्रंप ने स्टैंड लिया है उससे ज्यादा फर्क अब डेमोक्रेट्स के आने से नहीं होगा, क्योंकि सर्वानुमत से ये प्रस्ताव पारित किया गया है। और अमेरिका की नीति चाइना के प्रति जो है उसमें यहाँ वहाँ थोड़ा बहुत फर्क आ सकता है, बाकी अमेरिका और चाइना की नीति में ज्यादा बदल आने की संभावना नहीं है। दलाई लामा एक धार्मिक नेता है, उसके साथ राष्ट्र प्रमुख भी है तिब्बत के, और इसलिए दलाई लामा का पद एक अहमियत रखता है। केतन भाई ने बहुत विस्तृत समझ दी हमें कि दलाई लामा का रोल क्या है, कैसे पसंदगी हुई, तिब्बत का महत्व क्या है, कुबलाई खान और मंगोल साम्राज्य को लेके और आसाम तक उनकी तिब्बत ने लड़ाइयाँ लड़ी है, नेपाल के साथ भी लड़ाइयाँ लड़ी है। तो तिब्बत वैसे एक बहुत हमारे लिए भी जियोपॉलिटिकल सिचुएशन में एक इम्पोर्टेंस और एक मायना रखता हुआ प्रदेश है। ये सबको मद्देनजर रखते हुए नए दलाई लामा की जो पसंद हो और उसमें बौद्ध धर्म के जो अनुशासन है उसके मुताबिक ये हमारे अभी के जो दलाई लामा है उनको अधिकार है कि वो अपना अनुगामी तय कर सके। तो ये सब चीजों को मद्देनजर रखते हुए भारत को सावधानी से अपनी कौशल्यता और डिप्लोमेसी से इस मुद्दे पे काम लेना चाहिए। ये मसला है पूरा। अब आपकी बात इसके संदर्भ में क्या कहना चाहते हैं, आप कह सकते हैं। जी आदरणीय व्यास जी, मैं ये कहना चाहता हूं इस विषय के ऊपर कि नए दलाई लामा की जैसे ही घोषणा होने जा रही है, या दलाई लामा जी जिसे कहते हैं दूसरे पंचन लामा की घोषणा करना चाहते हैं, तो इसने पूरी दुनिया में हलचल मचा दी है। ये एक ऐतिहासिक क्षण भी है। खोज शुरू हो चुकी है, इसमें कोई शक वाली बात नहीं है। लेकिन यहां पर अमेरिका का खासतौर से जो नया जो विधेयक पास किया गया है, तिब्बत पॉलिसी एंड सपोर्ट एक्ट जो है, वो दरअसल चाइना को बिल्कुल भी पसंद नहीं आ रहा है। इसके अलावा अमेरिका के द्वारा फॉरेन कंपनी अकाउंटिंग एक्ट जो है वो भी उसको आड़े आ रहा है। हांगकांग की जो ऑटोनॉमी का एक्ट है, चाइना का कहना यह है कि एक उसने अजीब सी बात कही है जो शायद किसी के गले से हजम नहीं हो सकती है, कि वो कहते हैं कि जो नया दलाई लामा आएगा वो चीन के नियमों के हिसाब से, परंपराओं के हिसाब से, प्लस बौद्ध परंपराओं के हिसाब से आएगा, जबकि दलाई लामा दुनिया के किसी भी शहर से कहीं से भी आ सकता है। और इतिहास में देखा गया है कि वो पहले दूसरे देशों से, मंगोल से भी, भारत से भी आए हैं। तो ये कहना कि एक नया उत्तराधिकारी कहीं से भी आ सकता है, कि सिर्फ चीन से आए, वो चीन को थोड़ी सी लगता है कि अपनी सीमा में रह के उसको बात करनी चाहिए थी। चीन शायद उस मामले में कहीं ना कहीं अपना जो है एक अधिकार स्थापित करना चाहता है। उसको लगता है कि मैं अगर अपनी ओर से दलाई लामा की नियुक्ति करूंगा तो उसको मेरा एक तरह से एकाधिकार हो जाएगा। कहीं ना कहीं अमेरिका की नीति के अंदर जो बदलाव है ये बहुत ही महत्वपूर्ण है। यहां पर अभी ट्रंप साहब शायद इस बिल पे साइन भी कर देंगे। हो क्या गया है कि यहां पर एक तो अमेरिका ने चाइनीज लोगों के अमेरिका आने पे कुछ पाबंदियां लगा सकता है। इसके साथ ही वार्षिक रिपोर्ट जो तिब्बत के ऊपर आती है वो उसको कन्वर्ट किया जा रहा है कि फुल स्केल रिपोर्ट के अंदर। तीसरा, चाइना चाहता है कि जो उनका परंपरा के साथ लामा आए वो उनके वहां से आए। चौथा, नदियों का भी इशू वहां पर आ रहा है। कहीं ना कहीं इसके साथ जो अमेरिका सेंट्रल तिब्बतन एक्ट को भी मानता है, जो एडमिनिस्ट्रेशन एक्ट है उसको भी मान्यता देता है। भारत अभी तक चुप है। लेकिन मैं यहां पे एक बात कहना चाहूंगा कि दलाई लामा
वहां पर एक परंपरा के हिस्से हैं। वो उनके स्वप्नों के आधार पर, इंडिकेशंस के आधार पर बताते हैं कि कहां पे आने वाला व्यक्ति मेरे जाने के बाद कैसा होगा, इतने वक्त के बाद। तो बहुत सारी उनकी परंपराएं जिसके हिसाब से नए दलाई लामा का चयन किया जाता है। चाइना दरअसल अपनी खासतौर से स्टोरी, जब आज से 25 साल पहले जब पंचन लामा को उन्होंने अपहरण कर लिया था, जो शायद यंगेस्ट अपहरण कहा जा सकता है दुनिया की हिस्ट्री में, इसमें एक कोई व्यक्ति अपहरण कर ले, ऑर्गेनाइजेशन अपहरण कर ले, एक देश अपहरण करता है, और उसके बाद अब पोम्पियो साहब ने बार बार कह रहे हैं इस मामले में कि आप बताइए कि वो जो खासतौर से हमारे पंचन लामा साहब थे वो है कहां पे। अब उन्होंने कुछ इंडिकेशन दिए कि हाँ वो ग्रेजुएशन कर गए हैं और शायद उनकी कहीं नौकरी लग गई है। एक अजीब सी जख्मों पर नमक छिड़कने वाली बात हो गई है। चाइना दरअसल ये जताने की कोशिश कर रहा है कि आप ना तो हांगकांग पे बात करें, ना ताइवान के ऊपर बात करें, ना तिब्बत पे बात करें, ये मेरे अपने हिस्से हैं, अगर आप इस पे बात करेंगे तो आप मेरे अंदरूनी मामलों में दखल दे रहे हैं। भारत अंदर से खुश है कि अमेरिका ने इस एक्ट को पास किया, तिब्बत पॉलिसी एंड सपोर्ट एक्ट को, लेकिन भारत ओपनली चूंकि अभी लद्दाख के अंदर उलझा हुआ है, इसलिए कुछ भी कहने से शायद परहेज कर रहा है। लेकिन अंदर से चीन को भी पता है। अगर हम देखें कि दलाई लामा जी ने बहुत पहले एक बात कही थी कि जब भी तिब्बत चीन का क्षेत्र बन जाएगा, भारत के लिए नॉर्दर्न एरिया में खतरा पैदा हो जाएगा। यह बात बिल्कुल सही है, आज हमारे नॉर्दर्न सीमा पे खतरा बना हुआ है। लेकिन कहीं ना कहीं भारत को खुलेआम आकर दलाई लामा की परंपराओं का समर्थन करना चाहिए, और चीन के द्वारा यह कहना कि चीन की परंपराएं और चीन के रूल्स और चीन के एरिया में वो सब होगा, उसका विरोध करना चाहिए। अगर भारत खुलेआम इस बात में अगर समर्थन करेगा दलाई लामा का आकर, और चीन की इन नीतियों का विरोध करेगा, खासतौर से जबकि दूसरे पंचन लामा की घोषणा हो सकती है, तो कहीं ना कहीं मुझे लगता है कि भारत को थोड़ा सा खुलकर आने की आवश्यकता है, क्योंकि भारत का रोल अहम होगा। अमेरिका भी चाहेगा कि भारत खुलकर आए। बाइडेन साहब आएंगे तो वो अभी अगर ट्रंप साहब साइन कर देते हैं इसके ऊपर तो चेंज नहीं कर पाएंगे, ये पक्की बात है। और वैसे भी जो पॉलिसी एक बार अमेरिका में बन जाती है वो इतनी जल्दी चेंज नहीं होती है, चेंज लाने के लिए बहुत लंबा विस्तार या वक्त लगता है उसके अंदर। भारत को एक स्टैंड लेने की आवश्यकता है। भारत इस समय स्टैंड ले सकता है क्योंकि चाइना के साथ कॉन्फ्रंटेशन चल रहा है, और दलाई लामा जी के साथ जो करुणा के सागर हैं, कंपैशन के सागर हैं, ज्ञान के सागर हैं, और उनकी ये करुणा और कंपैशन ही चाइना की परेशानी है। चाइना एक्चुअली सोचता है कि शायद कहीं ना कहीं ये हिंसा का सहारा लें या युद्ध का सहारा लें, लेकिन दलाई लामा जी हमेशा कहते हैं कि हम चाइना को जीत लेंगे, लेकिन प्रेम से जीतेंगे, अहिंसा से, सौहार्द और प्रेम से जीतेंगे, ताकि वहां के लोग रियलाइज करें कि हम बुद्ध के पुजारी हैं, हम बुद्ध के लोग हैं, हम उसी सारे से आगे बढ़ेंगे। लेकिन चीन की नीति का विरोध करेंगे हम भी, और भारत को खुलकर सामने आना चाहिए, और दलाई लामा जी जो भारत में, उनको पूरा अधिकार देना चाहिए कि वो पंचन लामा की घोषणा करें या जो भी निर्णय लेना चाहे, उसके लिए वो स्वतंत्र हैं। जी धन्यवाद दिनेश जी, काफी सटीक बातें कही आपने। अब आप तीनों के लिए, चूंकि लास्ट 1.5 मिनट मेरे पास बची है, तीनों के लिए 30-30 सेकंड में देना चाहूंगा कि भारत को इस मुद्दे पे अपनी राजनीति किस तरह करनी चाहिए, या चुप रहना चाहिए, देखना चाहिए, ताल देखकर उस पर कूदना चाहिए, या खुलेआम दलाई लामा का समर्थन करना चाहिए। आप तीनों को एक एक 2-2 सेंटेंस में इसके बारे में राय देने के लिए मैं विनती करता हूं। शुरुआत होगी दिनेश जी आपसे। मैंने जैसे अभी भी कहा आदरणीय व्यास जी, भारत के लिए समय है एम्फेटिकली इस चीज को सपोर्ट करने का कि दलाई लामा जी ही फाइनल अथॉरिटी हैं, बौद्ध परंपराओं से वही इसका निर्णय करेंगे, और चीन को उस निर्णय में बौद्ध परंपराओं में इंटरफेरेंस करने का कोई अधिकार नहीं है। भारत को खुलकर दलाई लामा जी का समर्थन करना चाहिए इस समय। जी धन्यवाद। अमित भाई, હું માનું છું કે છેલ્લા 20 વર્ષથી ભારતે જે સંતુલિત નીતિ અપનાવી છે કે તિબેટના મુદ્દાને ભારત અને ચીનના સંબંધોમાં વચ્ચે નથી આવવા દીધો, તો જ્યાં સુધી આપણે શક્તિશાળી રાષ્ટ્ર નથી થતા, મને એવું લાગે છે કે તિબેટના મુદ્દા માટે આપણે જે સાવધાનીપૂર્વકનું અને સંતુલનવાળું વલણ અપનાવેલું છે ડિપ્લોમેટિકલી, એ વલણને આપણે આગળ પણ ચાલુ રાખવું જોઈએ। જી કેતનભાઈ। મારું એવું માનવું છે કે દલાઈ લામાજીએ અનુયાયી નક્કી કરશે, એમના ઉત્તરાધિકારી, એ આપણે કહી શકીએ,
કારણ કે અત્યારે ઇસ્યુ એ નથી. અને બીજું એ ધ્યાન રાખવું જોઈએ કે બે જે યલો હેટ અને બ્લેક હેટ કરમઅપાસ એક્ટમાં એમણે ચીને બે મૂક્યા હતા, એટલે આપણે સૌથી વધારે ધ્યાન એ રાખવું જોઈએ કે ખાલી એક જ ઉત્તરાધિકારી નક્કી થાય અને દુનિયાભરમાં જે ચીનની સામે તિબેટનો જે ઓટોનોમસ ગવર્મેન્ટ છે એ લોકો એનો પ્રચાર કરે, એને આપણે ટેકો આપવો જોઈએ. પણ ખુલ્લો ટેકો આપવાની અત્યારે કોઈ જરૂર નથી, કારણ કે અત્યારે ઇસ્યુ કોણ દલાઈ લામા બનશે નથી, પણ જે નવા દલાઈ લામા આવે એ તિબેટિયન દલાઈ લામાના લોકો નક્કી કરે એ સૌથી અગત્યનું છે. એટલે આપણે આમાં જે કહેવાય કે બહુ આની પર સારી એવી નજર રાખવી પડશે, કારણ કે કરમઅપાસ એક્ટમાં બહુ ઝઘડા થયા છે. બેંગ્લોરમાં એક બીજો દલાઈ લામા જેવો જે સામેનો થોડો સેક્ટ છે. એટલે આપણે સૌથી વધારે ધ્યાન એ રાખવું જોઈએ કે આખી દુનિયાની જે ડેમોક્રેસી છે, એમને જે પ્રાઇમ મિનિસ્ટર બોલ્યા છે લોકસંઘે, એ બહુ સારું બોલ્યા છે કે દરેક ડેમોક્રેસીએ તિબેટને સપોર્ટ કરવો જોઈએ. એને માટે આપણે જે કહેવાય કે મોટા ભાવ બન્યા વગર શાંતિથી કામ કરી, અને કારણ કે આપણે માટે આ એક બહુ સારી તક છે, એટલે એનો લાભ લેવો જોઈએ. પણ બહુ જે કહેવાય કે ડિપ્લોમેટિકલી કૂટનીતિ આમાં અગત્યની. દર્શક મિત્રો, આ હજુ શરૂઆત છે, આ ટ્રેલર છે, પૂરું પિક્ચર બાકી છે. પણ ભારતે દૂધનો દાજો છાશ ફૂંકી ફૂંકીને પીવે તે રીતે અત્યંત સાવધાનીપૂર્વક પોતાની વિદેશ નીતિને અનુસરવું જોઈએ. અને આવનાર સમયમાં જે એની પાસે છે, દલાઈ લામા ભારતની સાથે છે, એની લાગણીઓ ભારત સાથે છે, તેને ક્યાંક ને ક્યાંક નારાજ કરીને ચીન તો તમારું બનવાનું નથી, ત્યારે ભારતની જે ઉત્તરી સીમાઓ છે એના ઉપર જોખમ ના આવે એમાં તિબેટ એક બફર છે, એની બહુ અગત્યતા છે. માટે ભારતે સાવધાનીપૂર્વક પોતાની વિદેશ નીતિ ઘડવી જોઈએ અને આ સમગ્ર મુદ્દે અત્યારથી જ પોતાની કૂટનીતિમાં બહુ સાવધાન રહીને આગળ વધવું જોઈએ. ધન્યવાદ દર્શક મિત્રો, આજની ચર્ચા આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે અમદાવાદ એ આપણો એક વિશ્વ હેરિટેજનું શહેર જાહેર થયું છે અને એની એક અતિ વિશ્વવિખ્યાત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ડોમ્સ એટલે જ્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા એને રિનોવેશનના નામે તોડવા માટેના ટેન્ડરો મંગાવાઈ ગયા છે. આના સામે બહુ મોટો વિરોધ ઉઠ્યો છે. આઈઆઈએમના પૂર્વ વિદ્યાર્થીઓએ પણ આનો વિરોધ કર્યો છે અને હેરિટેજના જે નિષ્ણાતો છે એમણે પણ આની સામે વિરોધ કર્યો છે. કાલે આ મુદ્દા પર જે અત્યાર સુધી કશમકશ ચાલે છે એના વિવિધ બિંદુઓને સ્પર્શતી એક રસપ્રદ ચર્ચા તમારી સામે અમે મૂકીશું. અમદાવાદ હેરિટેજ સિટી છે, આપણી ફરજ છે આ મુદ્દે આપણે જાગૃત રહીએ. ચર્ચાને વિરામ આપીએ આજે. શુભરાત્રી, શબ્બા ખેર.